હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું સ્પ્રાઉટ સલાડ. સ્પ્રાઉટ સલાડ બનાવવા માટે મેં અહીંયા એક વાટકો મગ લીધેલા હતા. એને મેં ઓવરનાઇટ પલાળી દીધા હતા અને પછી એને કોટનના કપડા ઉપર સ્પ્રેડ કરી દીધા હતા કે પાણી છે એ બધું નીતરી જાય. પછી એને કોટનની બેગમાં ભરી લીધા હતા. ઓવરનાઇટ એને રાખી અને સવારે જોયું તો આવા સરસ ફણગી ગયા હતા. ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે મગ એડ કરીશું. મેં અહીંયા એક વાટકો મગ લીધેલા છે. સાથે જ અડધી વાટકી મકાઈના દાણા લીધેલા છે. અડધી વાટકી કાકડી લીધેલી છે. અડધું કેપ્સિકમ લીધેલું છે, એ એડ કરીશું. અડધું ગાજર લીધેલું છે, એને આપણે ખમણી લીધેલું છે. તમે કટકા પણ લઈ શકો અને સ્લાઇસ પણ લઈ શકો. મેં અહીંયા બીટ લીધેલું છે, એ પણ ખમણી લીધેલું છે. એક નંગ ટમેટું લીધું છે, એક ઝીણું સમારી લીધું છે. એક નંગ ડુંગળી લીધેલી છે, એ એડ કરીશું. મસાલામાં મેં અહીંયા શેકેલું જીરું લીધેલું છે. તમે કાચું જીરું પણ એડ કરી શકો અને તીખાની ભૂકી લીધેલી છે, એ એડ કરીશ. નિમક મેં અહીંયા એક મોટી ચમચી લીધેલી છે. મરચું પાવડર અડધી ચમચી લીધેલું છે. ઉપરથી ધાણા ભાજી એડ કરીશું. સાથે જ એક લીંબુનો રસ લીધેલો છે. એ એડ કરીશું. બધું એક સરખું મિક્સ કરી લઈએ. સ્પ્રાઉટ સલાડ છે એકદમ હેલ્ધી છે. સવારના નાસ્તામાં તમે લઈ શકો, બાળકોને લંચ બોક્સમાં અને મોટા પણ લંચ બોક્સમાં લઈ જઈ શકે. આપણે બીજા મસાલા એક એડ કરવાના નથી. લીંબુનો રસ એડ કરી લઈએ. બધું એક સરખું મિક્સ કરી લઈએ. એકદમ કલરફુલ લાગે એવું છે સ્પ્રાઉટ. જોઈને પણ આપણને એમ થાય કે ચાલો આપણે એને ટેસ્ટ કરીએ. તમને જે વેજીટેબલ પસંદ હોય એ તમે એમાં એડ કરી શકો. આ રીતે પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં એડ કરી લઈએ. મેં અહીંયા એકલા મગ લીધેલા છે. તમે ચણા, મઠ, પીનટ બધું લઈ શકો. અત્યારે મેં એકલા મગ જ લીધેલા છે. જો ફ્રેન્ડ, તો આપણું તૈયાર છે એકદમ સ્પ્રાઉટ સલાડ. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં એડ કરી લઈએ. આ રીતે બધું જ બાઉલમાં એડ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું સ્પ્રાઉટ સલાડ. ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી લઈએ.